हेलो मित्रों, केम छो मित्रों? आज आव्या छीए अमे मुखी फार्म में। एक ऑर्गेनिक फार्म है। नेट हाउस नेट हाउस एज कॉन्सेप्ट ग्रीन हाउस कोने कहेवाय? ग्रीन हाउस ની અંદર પોલી નેટ હોય, પ્લાસ્ટિક ની નેટ હોય આસાની હોય અને આ નેટ છે. અચ્છા, એના અંદર હવાનું આવન જવન થઈ શકે. પેલામાં હવાનું આવન જવન ના થાય. અચ્છા, એ પણ ના થાય. એ પણ ના થાય. એટલે એ એડવાન્સ એટલા માટે છે કે તમે ઓફ સિઝનલ ફ્રૂટ કરવા હોય, શિયાળાની અંદર બારે બહુ ઠંડી છે તો એ વખતે અંદર ટેમ્પરેચર તમે મેન્ટેન કરી શકો. બરાબર. જ્યારે આ નેટ હાઉસ છે, આપણે જે પલાસ વેરાયટી જ્યાં ચાલે છે એનું પલાસનું છે. પલાસ પેટીનું પ્રોડક્શન યુનિટ છે. પ્રોડક્શન યુનિટ અને ગુજરાતમાં એકમાત્ર આ પ્લોટ છે કે આખા ગુજરાતમાં વર્ટિકલ મસ્કમેલનનો પ્રોજેક્ટ આપણા સિવાય કોઈ નથી કરતું. આ વર્ટિકલ સિસ્ટમ થી ખેતી થાય છે. જનરલી કેવું હોય કે હોરિઝોન્ટલ હોય, કે આપણે જોઈએ ઓરિજિનલ હતી. જે પેલા આગળ જે વિડિયોમાં જોયું તો એ બધા હોરિઝોન્ટલ ખેતી છે. આ વર્ટિકલ ફાર્મ. આવી જાવ, અંદર આવી જાવ. આનો વેલો છે એ ઉપર જાય. હા, એ આપણે જવા દેવું પડે મેન્યુઅલ. હા ઉપર જાય. હા, આપણે એને મેન્યુઅલ બધું મેન્ટેન કરવું પડે. હા, એટલે શું મેન્ટેન કરવાનું? હવે આને વેલાને આ દોરીથી આપણે સપોર્ટ કરી અને બાંધવો પડે ને ઉપર ચડાવવો પડે. અચ્છા, દરરોજ એને એક એક ઉપર ચડાવવાનો. વેલાને તો સપોર્ટ કરવો જ પડે, સાથે ફ્રૂટને પણ કરવો પડે. ફ્રૂટ 2 કિલો. હા, જો આ ફ્રૂટ છે કિલોનું તો હશે જ. હવે આ ફ્રૂટને પણ આપણે સપોર્ટ કરવા માટે એક ફ્રૂટને કેવી કેર કરવી પડે છે? તો અહીંયા કને કોટનની દોરી, આ જે છે રિંગ, બરાબર, કોટનની લેવી પડે. જો આ પ્લાસ્ટિકની લઈએ તો અહીંથી કપાઈ જાય. અને આ આટલું બધી કેર લેવી પડે. હા, બાળકની જેમ. એટલે આની કોસ્ટ ઊંચી હોવાનું કારણ એ જ છે. અને બીજી વસ્તુ શું છે? જેટલી સંભાળ રાખવી પડે. એક પ્લાન્ટ ઉપર એક જ ચેટી લઈએ છીએ આપણે. શું વાત કરો? આ એક પ્લાન્ટ છે. અચ્છા, અહીંથી આ પ્લાન્ટ ચાલુ થયો, એના પર એક જ ચેટી. એક જ જગ્યા આવે એમ? બીજી લાવ તો એની ક્વોલિટી ના બને. અચ્છા, આપણે ક્વોલિટી પ્રીમિયમ બનાવી છે. જેટલું પણ ન્યુટ્રિશન એ પ્લાન્ટ ઉપાડે એ એક જ ટેટીની અંદર આપવું છે. આ ટેટી આપણે જે વિદ્યાનગર ગઈસાલ પલાસ ટેટી જે આવતી હતી એ ટેટી છે. અને નીતિનભાઈ નું કહેવું એવું છે કે એક છોડ ઉપર એક જ ટેટી. એટલે આ કોસ્ટિંગ, ઘણા કસ્ટમર કહેતા હોય છે કે કોસ્ટિંગ બહુ વધારે છે, પણ વધારે કોસ્ટિંગ હોવાનું કારણ એ છે કે એમાં છોડ ઉપર એક જ ટેટી છે. એટલે ન્યુટ્રિશન વેલ્યુ એની બહુ ઊંચી છે. અને તમે જુઓ સાર સંભાળ આજે બનાવ્યું છે, જાળી અબજવાઈ જાવ આગળ. કેટલું કોસ્ટલી હશે? મેક્સિમમ વેટ કેટલું થાય છે? 2 કિલો સુધી થાય છે. 2 કિલો સુધી થાય. 1 કિલો થી 2 કિલોની વચ્ચેની વજન આવતો હોય છે. અને આપણે 1 કિલો પ્લસ જે હોય એ પ્રીમિયમમાં કેલ્ક્યુલેટ થતું હોય છે. 1 કિલો થી જે નાની હોય એને બી ગ્રેડમાં લઈ જાય. આ બધી નમતી હોય એને દરરોજ આમાં વીટીને ચડાવવી પડે. આ બાજુ આવે તો જ રાખજો, નીતિનભાઈ સમજાવે અને કસ્ટમરને પણ ખબર પડે કે ભાઈ આ પ્રોસેસ. ટેકનિકલ મેથડ શું છે કે ટેટી એ એવો પાક છે કે જે સાઈડ બ્રાન્ચમાં લાગતી હોય. બરાબર. એટલે આ બાજુ આવી જાઓ તમે. હવે આ જે મેઇન બ્રાન્ચ છે એનાથી આ સાઈડ બ્રાન્ચ નીકળી છે. તો આ ટેટી છે, આ માદા ટેટી છે, માદા ફૂલ છે. ઓકે. અને એ જ પ્લાન્ટમાં ઉપર જે આવે, અહીંયા જો આ રહ્યું, આ જે નજીક આવતું હોય આ નરનું ફૂલ છે. બરાબર. હવે આ નરના ફૂલને આપણે કાઢીને ક્રોસિંગ કરવા માટે યુઝ કરવું પડે. બરાબર. કે જે ટેટીની જે પરાગરજ હોય એ પેલા ઉપર ઘસવાની છે. હવે એ આ બધું હાથેથી કરવાનું છે. બરાબર. એક ટેટીને આવી રીતે હાથેથી ઘસીને ફ્રૂટ લગાડવાના છે. અને એક પ્લાન્ટ ઉપર 3 થી 4 ટેટી આપણે ઘસવાની. ના, ખારેકમાં એવું હોય છે. ખારેકમાં નર છાંટવા પડે છે. એ જ રીતે આના પર નર ના છાંટો. માનો કે 50 ઝાડ માદા હોય તો 2, 4, 5 ઝાડ એના નરના કરવા પડે. હવે એનું કારણ તમને સમજાવું કે ઓપન પ્લોટ ની અંદર કુદરતી રીતે મધમાખી છે, જીવાત છે કે પવન એ વધુ હોય, એના કારણે પરાગરજ ટ્રાન્સફર થઈ જાય છે. આ ખુલ્લા પ્લોટમાં ટેટીમાં કઈ નથી કરવું પડતું. પણ આ આપણું નેટ હાઉસ છે. આના અંદર જીવાતનું એક પણ ફૂદું કે એક પણ માખી આના અંદર ના આવી શકે. એટલે આ બધું કામ આપણે જાતે કરવું પડે. અત્યારે માણસો ત્યાં કામ કરે છે, તમે બતાવું. એ પ્રોસેસ તમે લાઈવ જુઓ. અને એક પ્લાન્ટ ઉપર આપણે 3 ટેટી રાખવાની, પછી એમાંથી સારી જે હોય સિલેક્ટ કરવાની, અને પછી એના સિવાયની બધી આપણે ટેટી કાઢી નાખવાની. નીતિનભાઈ નું કહેવું એવું છે કે આમાં માદા અને નર બંને પ્રકારના વેલા હોય. જે માદા વેલા હોય એમાં ફૂલ આવે ત્યારે નર ના જે ફૂલ આવ્યા હોય એ ફૂલ તોડી અને માદા જે ફૂલ હોય એની ઉપર એની પરાગરજ છાંટવી પડે. હવે અત્યારે આ કામ લાઈવ કામ ચાલુ છે.
આ બધું કામ નેચરલ કામ આ જો આ બધી નેટ લગાવી છે એટલે કરવું પડે, જાતે કરવું પડે. બાકી તો મધમાખી છે અને બીજા જે જીવજંતુ હોય એ લોકો કરતા હોય છે, પણ આમાં આ બધી નેટ છે એટલે કોઈ મધમાખી કે બીજા કોઈ જીવજંતુ અંદર આવી ના શકે. એટલે એના માટે એ પરાગરજ છંટકાવ કરવા માટે આપણે પોતાને જાતે કરવું પડે. ત્યાં નીતિનભાઈ બધા જો અત્યારે આ બધા માણસો એ પોલિનેશન નું કામ કરી રહ્યા છે, આપણી ભાષામાં પોલિનેશન. અચ્છા, એટલે પરાગરજ ને, પરાગરજ જ ને? હા પરાગરજ. હવે જો આ ભાઈ છે, શું ભાઈ તમારું નામ શું? બાલુભાઈ. બાલુભાઈ અત્યારે પરાગરજ નું પેલું કરી રહ્યા છે. કઈ રીતે કરો બાલુભાઈ? તમને ખબર કેમ પડે કે આ નર છે ને આ માદા છે? આ જો આ ફૂલ ઉપરથી ખબર પડે? હા ફૂલ. બરાબર. એટલે એનું ટૂંકમાં મેન જે ડિઝાઇન કુદરતની રચના છે એવી. હોય એમ ને? હા બરાબર બરાબર. આ જે નીચે પેટ દેખાય છે એ માદા છે. હા, એ ફૂલ ખીલ્યું એટલે એના ઉપર હવે આ નર ફૂલ ને, બરાબર. તો નર હોય એની ઉપર ફૂલ ના આવે? ના, એના નીચે પેટ ના ફૂલે. બરાબર. આ નર ફૂલ થડમાં જ લાગે. બરાબર. આ નર છે. એના નીચે તમે જો કઈ નહીં, માદામાં જે લાગે એ સાઈડ ની જે દાંડી, સાઈડ ની દાંડીમાં જ લાગે. બરાબર. ઓકે. એટલે આ મેન નળી મેન ઉપરથી ખ્યાલ આવે કે આ નર છે ને આ માદા છે. હવે આ સાઈડ બ્રાન્ચ આવી. ઓકે ઓકે ઓકે. આ સાઈડ બ્રાન્ચ આવી. એટલે માદા હોય તો સાઈડ બ્રાન્ચ માં જ ફ્રૂટ થાય. હા, અને નર મેન સ્ટેમ માં થાય. મેઇન સ્ટ્રીમ હોય એમાં થાય. કોઈ ફૂલ આ સાદું ફૂલ જ હોય. હા હા હા. અને માદાનું ફૂલ છે ને આવું પેટ ફૂલેલું હોય, ટેટી લાગેલી હોય. એટલે આમાં માદા ફૂલ, માદા અને નર નો વેલો તો એક જ સરખો, ડિઝાઇન માં કોઈ ફરક નથી. પણ એટલો ફરક છે કે ભાઈ જે માદામાં જે ફ્રૂટ લાગે એ સાઈડ બ્રાન્ચમાં લાગે અને નરમાં મેઇન બ્રાન્ચમાં લાગે. એટલે એની ઉપરથી આ નીતિનભાઈ ને એ ખબર પડે કે ભાઈ આ માદા છે અને આ નર છે. જો આના અંદર પરાગરજ દેખાય છે. હા હા, આપેલું પાવડર દેખાય છે. પાવડર. ઓકે. એના તમે અહીં કને ફીલ કરી શકો. ખાલી ઓકે. એટલે એના ફૂલ ઉપર જ નાખવાનું. ફૂલ ઉપર જ નાખવાનું. કે પેલા ટેટી ઉપર જે ફૂલ ખીલે. હા. હવે એમાં બી એ જોવું પડે કે આ ટેટી છે તો આ કાલે એનામાં પરાગરજ થઈ ગયું છે. અચ્છા, બરોબર. એટલે આ પરાગરજ જ છે. થઈ ગયું. બરાબર. આ ટેટી પોલિનેટ થઈ ગઈ છે. બરાબર. હવે બીજી આ બાજુ લાગી. આ રહી. હવે આ જે ફૂલ ખીલ્યું નથી. અચ્છા. જ્યારે ફૂલ ખીલે ત્યારે જ એની પાત્રતા આવે. અચ્છા, પરાગરજ લેવાની. બરાબર બરાબર. આપણે જેમ માનવની અંદર જે રચના છે એ જ રચના કુદરતે આમાં કરી છે. જો કે બધી રચના તો રચના સરખી જ હોય. સરખી જ હોય. આની અંદર જેટલું ન્યુટ્રિશન તમને મળે એટલું એક જ ટેટીમાં મળે. અચ્છા, પેલી 4 ગણો ને આ એક ગણો. એક પ્લાન્ટ ઉપર ત્યાં 4 ટેટી લાગે છે. એ જ પ્લાન્ટ ઉપર એક ટેટી લગાડીએ આપણે. ગઈ સાલ જેટલા લોકો લઈ ગયા હતા ને બધાએ કીધું કે રમેશભાઈ એ ક્યારે, અત્યારથી પૂછે છે કે એ ક્યારે આવશે. એટલે મેન વસ્તુ લોકોની ક્વોલિટી નું છે, એમ એવું નહીં કે નથી. ભલે ભાવ વધારે છે. આ તો આપણે શરૂઆત કરી છે ગુજરાતમાં ને ભારતમાં. હજુ આ કોન્સેપ્ટની શરૂઆત થઈ રહી છે. જાપાનની અંદર, તાઇવાનની અંદર આ જે ટેટીનું નામ કેન્ટાલુપ સેગમેન્ટ કહેવાય છે. અચ્છા, બધાના સેગમેન્ટ છે અલગ અલગ. આ કેન્ટાલુપ સેગમેન્ટ છે. એટલે ટેટીની અંદર વિશેષ પ્રજાતિ છે ટેટીની, કે જે એકદમ ઉચ્ચતમ ગુણવત્તા છે. એની અંદર મીઠાશ પણ એટલી સારી હોય, ન્યુટ્રિશન ફેક્ટ પણ એટલું બધું સારું હોય, અને એની સેલ્ફ લાઈફ, આ ટેટીને તમે 15 દિવસ સુધી મૂકી રાખો કશું નહીં થાય. એટલે એની સેલ્ફ લાઈફ પણ બહુ સારી છે. એટલે તમે એને સ્ટોર પણ કરી શકો. એટલે આ બધાના બેનિફિટ છે. મેક્સિમમ વેઇટ કેટલું થાય છે? 2 કિલો સુધી થાય છે. 2 કિલો સુધી થાય. 1 કિલો થી 2 કિલોની વચ્ચે એની વજન આવતો હોય છે. અને આપણે 1 કિલો પ્લસ જે હોય એ પ્રીમિયમમાં કેલ્ક્યુલેટ થતું હોય છે. 1 કિલો થી જે નાની હોય એને બી ગ્રેડ માં લઈ જઈએ. એટલે જે આપણે વેચાણમાં જે આવતું હોય એ બધું એ ગ્રેડ થી આપણે સિલેક્શન કરીને મોકલતા હોય. 1 વીઘો હશે? ના, 1 વીઘો નથી, અડધો વીઘો છે. અડધો જ વીઘો છે. અને બાજુમાં 1 વીઘાનું બીજું છે. ટોટલ છોડ કેટલા? 1600 પ્લાન્ટ છે. એમાંથી અત્યારે 1510 જેટલા જીવિત છે. એટલે 15 આશરે સમજો. એટલે 1500 ફ્રૂટ છે. 1500 ટેટી થાય. મારે આ 1500 ટેટી થશે. આનંદવાળા કસ્ટમર ને આ 1500 ટેટી માંથી કેટલું ભાગમાં આવે છે એ આપણા નસીબની વાત છે. કેમ કે નીતિનભાઈ કપડવંજમાં પણ સ્ટોલ કરે છે. અને કપડવંજ ના છે તો કપડવંજ વાળાને પહેલા ખવડાવે ને. આપણે વિદ્યાનગર વાળા, આનંદ વાળા વારો પછી આવે. જોઈએ તો એ આવશે આપણો વારો. એકવાર ટેસ્ટ જરૂર